આજે આંદોલનનો અમારો 12મો દિવસ છે અને જે 12 તારીખે જે વિમાન દુર્ઘટના થઈ એને લઈને અમે 3 દિવસ 13, 14 અને 15 શ્રદ્ધાંજલિ રૂપે અમે લોકોએ અમારી હડતાલ મોકૂફ રાખેલી હતી. આજથી અમારી જે હડતાલ છે એને યથાવત કરી છે અને હડતાલની શરૂઆત કરતાં પહેલાં જે લોકો 290 ઉપરાંત જે યાત્રિકો આપણા પૂર્વ મુખ્યમંત્રી જે હોસ્ટેલ ઉપર જે મેસ ઉપર જે વિમાન પડ્યું એ ડૉક્ટર્સો એ એપ્રેન્ટિસો એમને શ્રદ્ધાંજલિ આપી અને અમારી આજની હડતાલ અમે શરૂઆત કરીએ છીએ. 12 દિવસની અંદર અમારે ખાલી ફક્ત એક જ વખત જે કમિશનર સાથે મિટિંગ થઈ એ જ, એના પછી કોઈ જ મિટિંગ કે કોઈ ચર્ચા કે કશું જ થયું નથી અત્યાર સુધી. નહીં એવું પણ નહીં, કોઈનો ફોન પણ નહીં ને કશું જ નહીં. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને લગભગ બીજા કે ત્રીજા દિવસ આવીને અમને સપોર્ટ કરેલો હતો અને અમારી સાથે તન મન ધનથી જોડાયેલું છે. બીજું કોઈ અત્યારે કોઈ સંસ્થા આવી નથી. એ અમે લોકો અમારા આગેવાનો છે, અમે લોકો ચર્ચા કરીશું કે હવે આ લોકોના જે બહેરા કાન છે એ લોકોને કેવી રીતે એ લોકોના કાન ઉપર અસર થાય કે આ લોકો 12 દિવસથી બેસેલા છે, એવા અમે પ્રયત્ન કરીશું. કંઈક પ્રોગ્રામ એવું આપીશું.